હેલો એવરીવન. તો લગભગ બધા જ ગુજરાતીઓના ફેવરિટ પાત્રા હોય છે. તો આજે આપણે રસ પાત્રા બનાવીશું અને પાત્રાનો વિડીયો મેં અગાઉ મૂકેલો જ છે. તો આજે આપણે એમાંથી રસ પાત્રા બનાવીશું. તો એના માટે મેં પાત્રાને આ રીતે રાઉન્ડમાં કટ કરી લીધા છે. તો હવે પેનમાં તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું અને તલ એડ કરવાના છે અને પછી મીઠો લીમડો એડ કરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એમાં ગોળ અને આંબલીનો પલ્પ એડ કરવાનો છે અને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરીને થોડું પલ્પ થોડો ગ્રેવી જેવો ઘટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. અને અહીંયા મેં મરચીના પીસ એડ કર્યા છે. જો તમારે ન કરવા હોય તો પણ ચાલે. તો હવે આપણે એમાં પાત્રા એડ કરી દેવાના છે અને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો આપણી ગ્રેવી તમે જોઈ શકો છો ઘટ થઈ ગઈ છે. તો આપણે ઉપરથી હવે લીલા ધાણા એડ કરી દેવાના છે અને એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો લગભગ બધા જ ગુજરાતીઓના ફેવરિટ એવા રસ પાત્રા રેડી થઈ ગયા છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે રસ પાત્રા. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.